खींचना है, अभी आगाज है तेरा, बहुत कुछ सीखना है, कमर कसनी अभी बाकी है, मुट्ठी खींचना है, भले हालात हो कैसे भी बस ये सोच ले तू, यही है जिद यही है रार, बस अब जीतना है, लिखूंगा खुद नई तकदीर अपने हाथ से मैं, रगों में खून के संग इस जुनून को खोल के रख, कसौटी वक्त की है हौसलों को खोल के रख, जोड़ना है तुझे ऊंचा परों को खोल के रख, कसौटी वक्त की है हौसलों को खोल के रख, जोड़ना है तुझे ऊंचा परों को खोल के रख। लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती। अभी तो जंग है जारी, अभी हारा नहीं है तू, जो सहले तंज सारे, ऐसा बेचारा नहीं है तू। अभी तो जंग है जारी, अभी हारा नहीं तू, जो सहले तंज सारे, ऐसा बेचारा नहीं तू। भरोसा रख खुदा पे और अपने हौसलों पे, तुझे तो चांद बनना है, कोई तारा नहीं तू। करेंगे वो जो करना है, जो चाहेंगे वो होगा, ये अब तू ठान ले, तकदीर से भी बोल के रख, कसौटी वक्त की है हौसलों को तोल के रख, जोड़ना है तुझे ऊंचा परों को खोल के रख, कसौटी वक्त की है हौसलों को तोल के रख, जोड़ना है तुझे ऊंचा परों को खोल के रख, कसौटी वक्त की है हौसलों को तोल के रख, जोड़ना है तुझे ऊंचा परों को खोल। સૂર્યમંડળ છે આ સૂર્યમંડળમાં 8 ગ્રહો છે એમાં સૂર્ય, પૃથ્વી, શુક્ર, બુધ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન છે. સૂર્ય સૌથી વચ્ચે આવે છે. આપણે પૃથ્વી ગ્રહ ઉપર રહીએ છીએ. પૃથ્વીને એક ચંદ્ર છે, જ્યારે ગુરુને 12 ચંદ્ર છે, શનિને 10 ચંદ્ર છે, યુરેનસને 5 અને નેપ્ચ્યુનને કુલ ટોટલ 4 ચંદ્ર છે. અસ્તુ. મારું નામ બારૈયા હેતશ્રી છે. આજે મેં હૃદયનો પ્રોજેક્ટ બનાવ્યો છે, જેના કાર્ય વિશે હું થોડુંક જણાવીશ. હૃદય એ મનુષ્યનું મહત્વપૂર્ણનું અંગ છે, જે લોહી પંપ કરવાનું કાર્ય કરે છે. તેમાં 4 ક્ષેપકો, 2 ક્ષેપકો અને 2 કર્ણકો છે. ધમનીઓ દ્વારા હૃદયમાંથી લોહીને શરીરના અંગો સુધી પહોંચાડવામાં આવે છે અને શિરાઓ દ્વારા હૃદયમાં લોહીને પાછું મેળવવામાં આવે છે. હૃદય ગતિશીલથી ધબકતું રહે છે. ગઈકાલે સદગુરુ વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો હતો, જેમાં ઘણા બધા બાળકોએ સારા વૈજ્ઞાન પ્રોજેક્ટ બનાવેલા હતા અને ખૂબ સરસ હતું, તે જોવાલાયક હતું, બહુ આનંદ આવ્યો જોઈને. આમાં ટીચરની મહેનત તો થોડીક વધારે છે. છોકરાઓ સ્ટુડન્ટ તો ઠીક, પણ ટીચરોની મહેનત તો વધારે છે આમાં. સરસ મને સારી મહેનત કરી છે અને બહુ મહેનત કરી, સારી બહુ ગમ્યું મને. આ એક્ટિવિટી આવી કરવી જોઈએ. સર્વપ્રથમ તો તમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા કે તમે વૈજ્ઞાનિક બનવા માટેનો એક પ્રથમ પગથિયું ચડ્યું. બધા જે પ્રયોગ છે એકદમ સરસ અને સુંદર છે. એટલે પહેલાં તો તમને ખૂબ અભિનંદન અને તૃપ્તિબેન અને એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. તમે બધા ન્યૂટનને ઓળખો છો ને? સફરજન નીચે પડ્યું એને વિચાર આવ્યો કે ઉપર કેમ ગયું, નીચે જ કેમ આવ્યું,
તો એ પર ગુરુત્વાકર્ષણનો નિયમ આપણને બધાને મળ્યો. તો હર હંમેશ તમારી જાતને પ્રશ્ન પૂછાતો આમ કેમ થાય છે, આમ કેમ નથી થતું, તો એમ કરતાં તમે સંશોધન કરશો. તમે શાળામાં શરૂઆત કરી એના માટે અભિનંદન. તમને સૌને મળીને ખૂબ જ આનંદ આવ્યો. થેન્ક યુ સો મચ.